આજના વિડીયોમાં જાણીશું અષાઢ વદ એટલે કે કૃષ્ણ પક્ષનો પ્રદોષ ક્યારે છે। સોમવારના દિવસે આવતો પ્રદોષ તિથિને સોમ પ્રદોષ કહેવાય છે। આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને અતિ પ્રિય માનવામાં આવે છે। સાથે સાથે ચંદ્રદેવની કૃપા પણ મળે છે અને મન મક્કમ થાય છે। શાસ્ત્રોમાં જણાવાયું છે કે પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત પહેલાં અને પછીનો લગભગ 1.5 કલાકનો સમય દરમિયાન ભગવાન શિવના દર્શન, પૂજન અને આરાધનાથી અસંખ્ય જન્મોના પાપોનો નાશ થાય અને જીવનમાં સુખ, શાંતિ તથા કલ્યાણની પ્રાપ્તિ થાય અને મહાદેવની અગણિત કૃપા પ્રાપ્ત થાય છે। આ પ્રદોષકાળમાં સ્કંદપુરાણ, શિવપુરાણ અને પદ્મપુરાણમાં પ્રદોષ વ્રતનું મહિમા વિશેષ વર્ણન મળે છે। માન્યતા છે કે પ્રદોષકાળમાં ભગવાન શિવ કૈલાસ પર નટરાજ સ્વરૂપે દેવતાઓને દર્શન આપે છે અને નૃત્ય કરે છે। જે ભક્તો આ સમયે ભક્તિપૂર્વક શિવ પૂજા કરે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે। આ વ્રતનું ફળ છે કે ભગવાન શિવ અને પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય, લગ્નમાં આવતી અડચણો દૂર થાય, સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય, આરોગ્ય, આયુષ્ય અને માનસિક શાંતિ મળે, દેવું, દુઃખ અને કષ્ટોમાંથી રાહત મળે, પાપોનો નાશ થઈ મોક્ષ માર્ગ પ્રશસ્ત થાય, પરિવાર અને દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે। સવારે સ્નાન કરી ભગવાન શિવનું સ્મરણ કરવું અને પ્રદોષકાળમાં મા પાર્વતી સાથે મહાદેવનું પૂજન કરવું। બિલ્વપત્ર, ધતુરા, ભાંગ, ચંદન, ફૂલ, કરેણનું ફૂલ, ફળ વગેરે મહાદેવને અર્પણ કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો, શિવ ચાલીસા, રુદ્રાષ્ટક કે શિવ મહિમ્ન સ્ત્રોતનો પાઠ કરવો, ઘીનો દીવો કરવો અને પ્રાર્થના કરવી કે હે ભોળાનાથ, મારા તમામ પાપો, દુઃખો અને વિઘ્નોનો નાશ કરો, મને સદ્બુદ્ધિ, ભક્તિ, આરોગ્ય, સુખ, સમૃદ્ધિ અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરાવો। હવે આપણે જાણી લઈએ કે આ પ્રદોષ વ્રતની તિથિ ક્યારે પ્રારંભ થાય છે। તિથિ પ્રારંભ થાય છે 10 ઓગસ્ટ 2026 સવારે 8 વાગ્યે, જે આ તિથિ પૂર્ણ થાય છે 11 ઓગસ્ટ 2026 સવારે 4:55। પ્રદોષકાળમાં પૂજા કરવાની હોય તેથી 11 ઓગસ્ટ 2026ને સોમવારના દિવસે આપણે પ્રદોષનું વ્રત કરીશું અને આ દિવસે પૂજાનો સમય રહેશે શુભ મુહૂર્ત સાંજે 7થી લઈ અને 9:15ની આસપાસ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। જય માતાજી।